નમસ્કાર. આજે આપણે દેવી ભાગવતના પ્રથમ સ્કંદના છેલ્લા અધ્યાયની વાત કરવી છે. આગળ આપણે વાત કરી છે દેવી ભાગવતની શરૂઆતથી બે કથાનક મહત્વના છે. પહેલા મધુકૈટભ અને ત્યારબાદ સુખદેવજીનું કથાનક. અને બે કથાનક આપણને જે સ્કંદ 2 તરફ લઈ જઈ રહ્યા છે એમાં આપણે સાંભળ્યું કે કેવી રીતે મધુકૈટભનો જન્મ થયો ભગવાન વિષ્ણુના કાનના મહેલમાંથી, અને ત્યારબાદ એ વિકસ્યા છે અને પછી બ્રહ્માજીને ચેતવણી આપી છે. એટલે બ્રહ્માજી દોડતા દોડતા આવ્યા છે વિષ્ણુ ભગવાન પાસે. 5000 વર્ષ યુદ્ધ થયું છે અને ત્યારબાદ વિષ્ણુ ભગવાને દેવીને પ્રાર્થના કરી છે કે આ કેમ કરીને પૂર્ણ કરવું, અને દેવીએ એમને સજેસ્શન કર્યું છે અને એ શક્તિની વાત કરી છે. ત્યાંથી આપણે બીજા કથાનક તરફ વળ્યા, બ્રહ્માજી દ્વારા, નારદજી દ્વારા, વ્યાસજી દ્વારા. અને એ કથાનક છે સુખદેવજીનું. વ્યાસજીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે અને એટલે 100 વર્ષ સુધી શિવ અને શિવાની ભક્તિ કરી છે, તપશ્ચર્યા કરી છે. અને ત્યારબાદ ભગવાને અને શિવાએ એમને વરદાન આપ્યું કે તમારે પુત્ર થશે. વ્યાસજીએ અરણીમાંથી અયોનીજ એવો પુત્ર જન્મ્યો છે, સુખદેવ નામ આપ્યું છે. કારણ કે એક અપ્સરા ત્યાં વ્યાસજીને જોઈને ઊભી હતી અને શુકનું સ્વરૂપ લઈને ભાગી, અને એટલે સુખદેવજી નામ પડ્યું છે. સુખદેવજી પહેલા બૃહસ્પતિને ત્યાં ગયા છે અને ત્યાં ખૂબ બધું ભણ્યા, પણ પિતા પાસે આવીને કહે છે કે મને તત્વજ્ઞાન આપો, મારે બસ હવે સંન્યાસી થવું છે. અને એ બહુ સુંદર જે સંવાદ હતો સુખદેવજી અને વ્યાસજી વચ્ચેનો, કે જેમાં એ આપણને કહે છે કે ગૃહસ્થાશ્રમ કેમ ભોગવવો જરૂરી છે અને ત્યારબાદ કેમ વર્ણાશ્રમમાં સ્થિત થવું જરૂરી છે. સુખદેવજી પહેલાં તો માનતા નથી, એટલે વ્યાસજી જોડે ખૂબ લાંબો સંવાદ થાય છે અને ત્યારબાદ વ્યાસજી કહે છે કે તમારે જો આનું ઉદાહરણ જોવું તો મિથિલા નગરીમાં જનક રાજા પાસે પહોંચી જાઓ. અને સુખદેવજી ત્યાં પહોંચી ગયા. જનક રાજા સાથે બહુ અદ્ભુત સંવાદ થયો છે. એમની બધી શંકાઓ નાશ પામી છે અને ત્યારબાદ સુખદેવજી પાછા આવી અને પિતાના કહેવા પ્રમાણે ગૃહસ્થાશ્રમ આરંભે છે. અને સમય જતાં એમને પુત્ર પુત્રીઓ થાય છે, વંશવેલો આગળ વધે છે અને ત્યારબાદ સુખદેવજી પોતે એક પર્વત પર બેસીને સ્થિત થાય છે અને ત્યાંથી સ્વર્ગારોહણ કરે છે. અને એ કથા આપણે જે સાંભળી અને ત્યારબાદ એ જોઈને પાછા વ્યાસજીને ફરી વાર દુઃખ ખૂબ થાય છે સુખદેવજીનું આ સાંભળીને. એટલે વ્યાસજી જે દુઃખી થયા છે તેમને ભગવાન શંકર સાંત્વના આપે છે. અને એ વાત પણ આપણે ગયા અધ્યાયમાં કરી. આજના અધ્યાયમાં આપણે વ્યાસજીના વંશવેલાની વાત કરવી છે. પણ એ વાત આપણે કરીએ વ્યાસજીના વંશવેલાની, તે આપણને મહાભારત કથા તરફ લઈ જાય. આપણને ખ્યાલ છે વ્યાસજીનો વંશવેલો શું છે, અને મહાભારત કથાની આજે બહુ સંક્ષેપમાં વાત કરવી છે. ખાલી વ્યાસજીના વંશનું વર્ણન છે, એમની કેટલીક કથાઓનું વર્ણન છે. અને ત્યારબાદ આપણે સ્કંદ 2 તરફ જઈશું, જેમાં વ્યાસજીના વંશની થોડી વધારે છણાવટ છે 12 અધ્યાયમાં.
અને એની અંદરના ખૂબ સુંદર મર્મની વાત છે. એટલે આજના અધ્યાયની શરૂઆતમાં ઋષિઓ કહે છે કે દેવ સતમ સુખદેવજી પરમ ગતિને પામ્યા પછી વ્યાસજીએ શું કર્યું તે વિસ્તારથી કહો. એટલે સુતપુરાણી કહે છે કે વ્યાસના વેદાભ્યાસ પરાયણ શિષ્ય જેવા કે અસિત, દેવલ, વૈશપાયન, જૈમિની ને સુમતુએ તપોધનો ધર્મ પ્રચારાર્થે પૃથ્વી તળમાં વિચરવા લાગ્યા. શિષ્યો ને પુત્રની આવી સ્થિતિ થતાં એકીલા વ્યાસ શોકગ્રસ્ત થયા અને ગમનની ઈચ્છા કરવા લાગ્યા. શુભ એવી વિષાદ કન્યાને વ્યાસ મનમાં સાંભળવા લાગ્યા. જેઓ તેમના માતાજી ગંગા કિનારે શોકવશ તેમણે જોયા હતા ને તેઓ પરાશરના સ્પર્શથી મુક્ત થયા હતા, એવા સત્યવતીને સંભાળીને વ્યાસ તે પર્વતનો ત્યાગ કરી પોતે મહાતેજસ્વી પોતાના સ્થાન પ્રતિ આવ્યા. દ્વીપમાં આવી અને વ્યાસજીએ નિષાદને પૂછ્યું કે તે શ્રેષ્ઠ કન્યા ક્યાં ગઈ? એટલે નિષાદે કહ્યું, તેનું તો શાંતનુ રાજાને પ્રદાન કર્યું છે. પછી દાસ રાજાએ પ્રીતિપૂર્વક વ્યાસની પૂજા કરી ને સ્વાગત ને સત્કાર કરી 2 હાથ જોડી કરી ને કુશળ પૂછ્યો. દાસરાજ બોલ્યા, મારો આજે સફળ જન્મ છે. હે મુનિ, આજે મારું કુળ પવિત્ર થયું છે. દેવને પણ દુર્લભ એવા આપના દર્શન થયા. જે કાર્ય વાસ્તે આપ પધાર્યા છો તે કાર્ય મને કહો. હે વિભો, ધનને, દારા અને પુત્રો એ બધું જ આપને આધીન છે. ત્યારે વાસ મુનિએ સરસ્વતીના તટ પર આશ્રમ બનાવ્યો ને ત્યાં તેઓ તપ કરવા લાગ્યા અને ત્યાં જ રહેવા લાગ્યા. આ અતીવ કાંતિવાળા શાંતનુ રાજાને સત્યવતી દ્વારા 2 પુત્રો થયા છે. એ વાત સાંભળી વ્યાસજી મનમાં સુખી થયા ને તપ કરવા લાગ્યા. તે પુત્રોને વ્યાસ ભ્રાતા રૂપે માનવા લાગ્યા. તે 2 પુત્રોમાં પહેલો શત્રુને તપાવનારો રૂપવાળો ચિત્રાંગદ નામનો હતો, જે સઘળા લક્ષણવાળો થયો હતો. બીજો પુત્ર વિચિત્ર વીર્ય નામે થયો. તે પણ શાંતનુ રાજાની સુખમાં વૃદ્ધિ કરનારો સકળ ગુણ સંપન્ન હતો. શાંતનુ રાજાને ગંગાથી ભીષ્મ નામનો પુત્ર થયો, જે જ્યેષ્ઠ પુત્ર હતો. તે પ્રકારે જ સત્યવતીથી તે બળવાન પુત્રદ્વય થયા. આવા પુત્રોને સર્વ લક્ષણો સહિત દેખીને શાંતનુ પોતાને દેવોથી પણ અજેય માનવા લાગ્યા. કેટલાક કાળ પછી શાંતનુ રાજા જીર્ણ વસ્ત્રની સમાન પોતાનો દેહનો ત્યાગ કરી કાળ ધર્મને પામ્યા. પિતાના દેહાવસાન પછી સઘળી ઉત્તર ક્રિયાઓ કરી વિવિધ પ્રકારના દાનો ભીષ્મએ કર્યા. ત્યાર પછી મહાવીર્યવાળા ચિત્રાંગદનો રાજ્યાભિષેક કર્યો. કારણ કે સત્યવતીની સાથે જ્યારે દાસરાજ શાંતનુનો સંબંધ કર્યો ત્યારે ભીષ્મએ એવી પ્રતિજ્ઞા કરવી પડી હતી કે હું રાજ્ય નહીં કરું અને પરણીશ નહીં. તેથી ચિત્રાંગદને રાજ્ય આપી ભીષ્મએ દેવવ્રતનું પાલન કર્યું. સત્યવતીનો બળવાન, વીર, પવિત્ર વીર્યથી પ્રમત્ત ચિત્રાંગદ પુત્ર શત્રુઓને તાપ પમાડવા લાગ્યો. એક સમયે તે મહાબાહુ રાજા મોટી સેના સાથે
મૃગાદિ વધ્યજીવોને તથા વનસ્થાનોને જોતો જોતો વનમાં વિચરવા લાગ્યો. તે સમયે ચિત્રાંગદ નામના ગંધર્વે તે રાજાને દેખીને પોતાનું વિમાન ત્યાં પૃથ્વી ઉપર ઉતાર્યું. ત્યાં એ ઉભય રાજાઓનું દારૂણ યુદ્ધ કુરુક્ષેત્રમાં 3 વર્ષ પર્યંત ચાલ્યું. હે મુનિઓ, તે વેળા ગંધર્વથી મૃત્યુ પામેલો તે રાજા ઇન્દ્રલોકમાં ગયો. આ વૃતાંત ભીષ્મએ સાંભળી તેની ઉત્તર ક્રિયાઓ કરી. ભીષ્મના શોકનું નિવારણ મંત્રીઓએ કર્યું ને વિચિત્ર વીર્યને રાજ્યાભિષેક થયો. મંત્રીઓ અને ગુરુના બોધથી તથા પુત્રને રાજ્યાસન પર દેખી શોકમાં હણાયેલી સુમુખી સત્યવતી પણ સંતુષ્ટ રહી ને વ્યાસ પોતાના ભ્રાતાને રાજ્ય મળ્યું સાંભળી અને પ્રસન્ન થયા. સત્યવતીનો સુંદર પુત્ર યુવાન થયેલો જાણી લઘુ ભ્રાતાના વિવાહની ભીષ્મને ચિંતા થઈ. સકળ લક્ષણોવાળી કાશીરાજને ત્યાં 3 કન્યાઓ હતી. તે રાજાએ તે કન્યાના વિવાહ નિમિત્તે સ્વયંવર રચ્યો. ત્યાં હજારો રાજા તથા રાજપુત્રો એકત્ર થયા હતા ને તેઓ બધા સ્વયંવરની ઈચ્છાથી આવેલા હોવાથી સત્કારયુક્ત થયા હતા. ત્યાં જઈને મહાબળવાન ભીષ્મએ એક જ રથથી સઘળા રાજાઓનું મંથન કર્યું ને બળપૂર્વક સઘળા રાજાઓને જીતી તે કન્યાઓનું હરણ કર્યું. તે હસ્તિનાપુરમાં તે કન્યાઓને લઈ આવ્યો. એ 3 સુલોચની કન્યાઓનું હરણ કરી ભીષ્મ તેના પ્રતિ માતા ભગિનીને પુત્રી સમાન દ્રષ્ટિ રાખીને રહ્યો. સત્યવતીને સત્વર ખબર આપી બ્રાહ્મણોને બોલાવી તે જ્યોતિર્વેતા બ્રાહ્મણોને શુભ મુહૂર્ત પૂછવા લાગ્યો ને વિવાહ મંડપ રચી તે કન્યાઓને ધર્મિષ્ઠ વિચિત્ર વીર્ય નિજ ભ્રાતાને પરણાવી દીધી. આ વેળા સુંદર અંગવાળી સુનયની શર્માતી એવી 3માં મોટી કન્યા હતી. તે ભીષ્મને કહેવા લાગી, હે કુરુક્ષેત્ર, હે ધર્મગ્ન, હે કુલ દીપક ગંગાપુત્ર, હું સ્વયંવરમાં શાલ્વ રાજાને મનથી વરી છું ને પ્રેમા વ્યાકુળ તે રાજા મને મનથી વર્યો છે. વાસ્તે હે પરંતપ, આપ આપના કુળને ઘટે તેમ કરો. પહેલા તે મને વર્યો ને પછી હું તેને વરી. હે ગંગાપુત્ર, તમે ધર્માત્માઓમાં શ્રેષ્ઠ છો, બળવાન છો. વાસ્તે જેમ ઠીક લાગે તેમ કરો. સુત બોલ્યા, જ્યારે તે કન્યાએ એમ કહ્યું ત્યારે કુરુનંદન ભીષ્મજી, વૃદ્ધ બ્રાહ્મણ, મંત્રી ને માતા સત્યવતીને પૂછવા લાગ્યા. ધર્માત્માઓમાં શ્રેષ્ઠ ભીષ્મએ એ સઘળાનો મત જાણીને તે કન્યા પ્રતિ કહ્યું કે હે સુંદરમુખી, જ્યાં તારી રુચિ હોય ત્યાં તું જા. બહુ જ અદ્ભુત વાત થઈ છે કે એક કન્યાનું સ્વયંવરમાં ભીષ્મએ હરણ કર્યું છે. એટલે આ સોસાયટી કેટલી મચ્યોર છે એ પણ જાણી શકાય છે કે હવે કન્યાઓને ભીષ્મ પોતે લઈ આવ્યા, માતા પુત્રી કે ભગિનીની જેમ જોઈ છે અને લઈને આવ્યા અને પોતાના ભાઈ સાથે એનો મેળાપ કરાવી દીધો છે, મેરેજ કરાવી દીધું છે. અને ત્યારે એ મોટી કન્યાએ કીધું
કે ભીષ્મજી, હું તો આ શાલ્વરાજાને વરી છું, મનથી વરી છું. પ્રેમ ત્યાં લાગ્યો છે. એટલે પ્રેમને રૂઢિ કરતા ઉપર મૂક્યો છે આ સમાજ, કે અહીંયા મારું મન લાગી ગયું છે. આ સમાજને એ સમજાણું છે કે જો પ્રેમ નહીં હોય તો કોઈ પ્રકારે તમે લગ્ન કરશો એ કામ જ નહીં લાગે. ઘણી વખત આપણે રૂઢિને ઉપર મૂકી દઈએ છીએ પ્રેમની જગ્યાએ. અને અહીંયા આપણે એ જાણવાનું છે કે એ બધા જ બ્રાહ્મણો, બધા જ વિદ્વાનો, બધા જ માતા અને સત્યવતીને બીજા બધાને પૂછી લીધું ભીષ્મએ કે હવે શું કરવું. અને ત્યારબાદ એ કન્યાને કહ્યું છે કે હે સુંદરમુખી, જ્યાં તારી રુચિ હોય ત્યાં તું જા. કારણ કે તું મારા ભાઈની જોડે પરણીશ પણ તું એને પ્રેમ નહીં કરે તો જીવનમાં મજા જ શું આવશે? દુઃખ સિવાય બીજું કશું હશે નહીં. અદ્ભુત વાત છે. આપણે આવા સામાન્ય જે મર્મ છે એ ભૂલી જઈએ છીએ. આપણે કથાને યાદ રાખી લઈએ છીએ પણ કથાનો મર્મ ભૂલી જઈએ છીએ. એટલે ઘણી વખત આપણે ત્યાં પેલા યંગ છોકરાઓ, યુવાન પુરુષ કે યુવાન યુવતી એકબીજાના પ્રેમમાં પડી જાય છે, પણ પછી આપણે એમ કહીએ કે ના ભાઈ, તમારા વર્ણમાં નથી ને, તમારા આમાં નથી ને, તમારા તેમાં નથી ને, આ મળતું નથી ને, તે મળતું નથી. વસ્તુ સ્થિતિ એવી છે કે અહીંયા આપણે એ શીખવાનું છે, પ્રેમ સર્વોપરી છે. જો મન મળી ગયા છે તો બીજું બધું નકામું છે. એટલે ભીષ્મએ કહ્યું કે ભાઈ કન્યા, તું તારે જા, તારી રુચિ હોય ત્યાં. અને પછી સુતજી આપણને કહે છે કે ત્યારે ભીષ્મથી વિદાય કરાયેલી તે કન્યા શાલ્વ રાજાના ભુવનમાં ગઈ ને મન ઇચ્છિત વાતને તે સુમુખી શાલ્વ રાજાને કહેવા લાગી. તમારામાં મારું મન હોવાને કારણે ધર્મથી ભીષ્મએ મને મુક્ત કરી છે. વાસ્તે હે મહારાજ, હું આવી છું અને આ વાસ્તે મારું પાણી ગ્રહણ કરો. હે નૃપશ્રેષ્ઠ, હું આપની અત્યંત ધર્મપત્ની થઈશ ને પહેલાં આપણે અરસપરસ વરી ચૂક્યા છીએ. શાલ્વ રાજા બોલ્યા, મારા દેખતામાં ભીષ્મ તને લઈ ગયો છે અને રથમાં બેસાડી, તે વાસ્તે હું તારું પાણી ગ્રહણ નહીં કરું. કોણ ડાહ્યો પુરુષ પરોચિષ્ઠ એવી કન્યાનું ગ્રહણ કરે, જેથી ભીષ્મએ તજેલી તું મારી માતા સમાન છે, તેથી ગ્રહણ નહીં કરું. હવે અહીંયા પાછી જુદી વાત થઈ છે. અહીંયા વાત એવી થઈ છે કે હવે ઈગો નડી ગયો છે શાલ્વ રાજાને. પોતે મનથી વરી ચૂક્યા હતા અને આ તરફ પેલી છોકરી પણ એમને મનથી વરી ચૂકી છે. પણ શાલ્વ રાજાને થયું છે કે હવે આ ભીષ્મ પિતામહ જે હતા, પિતામહ તો પછી બને છે, પણ ભીષ્મ જે હતા તેમણે મારી સામેથી આ છોકરીને લઈ ગયા છે. એટલે હું તો આમાં ડરપોક પામ્યો છું, હું તો આમાં નિર્બળ પામ્યો છું. તો હવે હું આ છોકરીનું ગ્રહણ કેવી રીતે કરું? જ્યારે સ્ત્રી સામેથી આવી છે, ભીષ્મ એને મોકલી છે, પણ આવું પણ થાય છે. એટલે સોસાયટીમાં એક તરફ પ્રેમની સંપૂર્ણપણે સર્વોપરિતા દેખાડી છે, પણ એની સામે ઈગો પણ આવો જ દેખાડ્યો છે. એટલે આપણને પણ આવો જ ઈગો નડે છે, આપણું પોતાનું અભિમાન નડે છે. આપણને થાય છે કે તમને ખબર છે હું કોણ છું, હુ એમ આઈ. અને આપણે આગળ પણ એ વાત કરી ચૂક્યા છે કે આવડી નાનકડી પૃથ્વીમાં આપણે એક નાનકડું આવડા છીએ, એમાં શું વળી હું કોણ છું? પણ એ હું કોણ છું લાગી ગયું છે. અને એટલે શાલ્વ રાજા કહે છે કે હું તારું ગ્રહણ નહીં કરું. અને ત્યારબાદ તે રુદન કરતી ને વિલાપ કરતી કન્યા એનો શાલ્વ રાજાએ ત્યાગ કર્યો
અને પછી પાછી ભીષ્મ પાસે આવી અને રડી અને કન્યા બોલી કે હે વીર, તમે ત્યજેલી કન્યાનું શાલ્વ રાજા ગ્રહણ કરતો નથી, વાસ્તે તમે ગ્રહણ કરો. હે મહાભાગ, તમે ધર્મજ્ઞ છો, નહીં તો હું મરી જઈશ. આ તરફ ભીષ્મજીએ પ્રતિજ્ઞા લીધી છે એટલે ભીષ્મ બોલ્યા કે હે વરવણિની, બીજામાં ચિત્ત રાખનારીનું તારું ગ્રહણ કેમ કરી શકાય? વાસ્તે હવે તું સ્વચ્છંદતાથી તારા પિતા પાસે જા. ભીષ્મ પાસે કોઈ ઉપાય રહ્યો નથી. પોતે વચનાબદ્ધ છે. આ તરફ એ કહી રહ્યા છે કે તારું ચિત્ત બીજામાં છે, તને પ્રેમ બીજા પ્રત્યે છે, અને જો તું આવી રીતે તારું કોઈની સાથે લગ્ન કરીશ તો પણ તું સુખી નહીં થાય ને પેલો પુરુષ પણ સુખી નહીં થાય. એટલે હવે તારી પાસે એક જ રસ્તો રહ્યો છે કે યુવતી, તું તારા પિતા પાસે જતી રહે. અને ભીષ્મના વચન સાંભળી ને તે કન્યા વનમાં જ ચાલી ગઈ. આ તરફ કાશીરાજની જે 2 પુત્રીઓ અંબા ને અંબાલિકા તે વિચિત્રવીર્ય રાજાની રૂપવતી ભાર્યાઓ થઈ. મહાબળવાન વિચિત્રવીર્ય રાજા તે 2 રમણીઓ સાથે ગૃહ ને ઉપવનમાં અનેક પ્રકારે ક્રીડા કરવા લાગ્યો. ને 9 વર્ષ પર્યંત ક્રીડા કરતા થકો તે રાજા રાજ્યક્ષમ્યાના રોગથી મરણ પામ્યો. પુત્રના મરણથી સત્યવતીને બહુ ખેદ થયો ને મંત્રી દ્વારા પુત્રની મરણ ક્રિયાઓ કરાવી સત્યવતી અતિવ દુઃખી થઈ એકાંતમાં ભીષ્મને વચન કહેવા લાગી કે હે શાંતનુ પુત્ર, તમે તમારા પિતા શાંતનુનું રાજ્ય કરો. આ ભ્રાતાઓની ભાર્યાઓને સાચવી આ વંશનું પાલન કરો. યયાતિ રાજાનો વંશ જેમ નાશ ન થાય તેમ કરો. ભીષ્મ બોલ્યા, હે માતા, પિતાના નિમિત્તે મેં પ્રતિજ્ઞા કરી છે. આ પ્રતિજ્ઞા શું તમે જાણતા નથી? હું રાજ્ય કરીશ નહીં અને દાર સંગ્રહ નહીં કરું. ત્યારે સત્યવતી વિચારવા લાગ્યા કે આ વંશ કેવી રીતે ચાલશે. અરાજ્યકતા રાખવાના આળસથી સુખ નહીં મળે. ભીષ્મ બોલ્યા કે હે માતા, તમે ચિંતા કરો નહીં. પ્રવીર્યના ક્ષેત્રમાં પુત્ર ઉત્પન્ન કરાવો. કોઈ કુલીન બ્રાહ્મણને બોલાવી વધુનો નિયોગ કરો. કુલરક્ષામાં ને આપત્તિમાં વેદોએ તેનો દોષ ક્ષત્રિયોને કહ્યો નથી. હે શુચિસ્મિતે, આ પ્રકારે પૌત્રને ઉત્પન્ન કરી તેને રાજ્ય આપો ને હું તેના શાસનમાં રાજ્યનું પાલન કરતો રહીશ. ત્યારે ભીષ્મના આ વચન સાંભળી સત્યવતી પોતાની કન્યાવસ્થામાં ઉત્પન્ન થયેલા પોતાના વ્યાસપુત્રને કે જે પાપ રહિત છે તેનું સ્મરણ કરવા લાગી. સ્મરણ કરતા જ તપસ્વી વ્યાસજી માતા પાસે આવ્યા ને માતાને પ્રણામ કરી તે દિવ્ય મુનિ સન્મુખ ઊભા રહ્યા. ભીષ્મએ વ્યાસની અતિશય પૂજા કરી ને સત્યવતીએ તેમને વધાવ્યા. ત્યાં મહાતેજસ્વી વ્યાસ નિર્ધૂમ અગ્નિ સમાન ઊભા રહ્યા. પછી માતાએ સઘળી કથા તેમને સંભળાવી અને પુત્ર ઉત્પન્ન કરવા સારું તેમને કહ્યું કે વિચિત્ર વીર્યના ક્ષેત્રમાં તમે તમારા વીર્યથી સુંદર પુત્ર ઉત્પન્ન કરો. માતાજીના આવા વાક્યોને આપ્ત વાક્યો સમાન વ્યાસ માનવા લાગ્યા, કારણ કે શાસ્ત્રમાં માતા પિતા જે કહે છે તે કરવું લખ્યું છે. ઋતુકાળને વિચારતા ઓમકાર જપતા મુનીશ્વરને વાતનો સ્વીકાર કરીને ત્યાં જ રહ્યા. જે સમયે અંબિકાએ ઋતુસ્નાન કર્યું તે સમયે તે મુનિના સમીપમાં આવી અને નેત્ર વાંચી ગઈ.
તેજ સહન ન કરી શકી, તેથી તેને બળવાન અંધપુત્ર થયો. જન્માંધ દેખીને સત્યવતી અત્યંત દુઃખી થઈને વ્યાસજીને બીજી ભાર્યાથી પુત્ર ઉત્પન્ન કરવા કહ્યું. આ પછી તે બીજી ભાર્યાનો ઋતુ પ્રાપ્ત કાળ આવતા વ્યાસજી સાથે સંગમ થયો અને મુનિના તેજના કારણે તેણીએ પોતાના શરીર પર ચંદન લગાવ્યું હતું. આ રીતે અંબાલિકાએ રાત્રિએ ગર્ભધારણ કર્યો. આથી તેનો પુત્ર પાંડુવર્ણ થયો. તે પુત્ર પણ રાજ્યને યોગ્ય ન થયો. પછી 1 વર્ષ ગયા બાદ સત્યવતીએ પુત્રના નિમિત્તે વધુને પ્રેરણા કરી. પછી મુનિશ્રેષ્ઠ વ્યાસજીને બોલાવી તેમની પ્રાર્થના કરી રાત્રિએ તેમને શયન સ્થાનમાં મોકલતી હતી. મુનિના તેજના કારણે તે વધુ ત્યાં ન ગઈ અને ત્યાં દાસીને મોકલી દીધી. તે દાસીના ધર્મના અંશથી શુભ વિદુરજી ઉત્પન્ન થયા. આ પ્રકારે મહાબળવાન ધૃતરાષ્ટ્ર 3 પુત્રોને વંશરક્ષા નિમિત્તે ઉત્પન્ન કર્યા. હે પાપ રહિત, તમને મેં આ તેઓના વંશનું સમુદ્ભવનું કથન કર્યું. આ પ્રકારે આ કુરુવંશનું ભાતૃધર્મ ગાતા વ્યાસજીએ રક્ષણ કર્યું. અને ત્યારબાદ સુતદેવજી કહે છે કે આ અધ્યાયથી એમ દર્શાવ્યું છે કે આ સંસારમાં મહાવંશોની પણ આવી દશા થાય છે અને એટલા વાસ્તે સંસારમાં આસક્ત ન થઈને દેવીની ઉપાસના કરીને સંસારથી છૂટવું જોઈએ. કે આ પાંડુ અને ધૃતરાષ્ટ્ર જે છે બધાની કથા વાંચીને એવો વિચાર ન કરવો કે એમ જ સૌએ કરવું જોઈએ. પણ આપણે વિચાર એ કરવાનો છે કે આ ઇતિહાસ છે અને મરજી પડે પોતપોતાના વંશની ઉત્પત્તિ કરાવી એમ શક્ય નથી. અને એટલા માટે જ્યારે યુગ બદલવાનો હોય છે ત્યારે વિચિત્ર સૃષ્ટિ થાય છે. અને આ વંશની ઉત્પત્તિ ભારત વંશના સંહારના કારણે બની છે. ભગવાન વ્યાસજીએ પણ એ પ્રમાણે દેખાડ્યું છે કે મારા તપસ્વીના વીર્યથી પણ ઉત્પન્ન થયેલા તે બંને વંશ રક્ષા સારું ઉત્પન્ન કર્યા હતા. પરંતુ દ્વેષ કરીને ધૃતરાષ્ટ્ર અને પાંડવોએ 18 અક્ષૌહિણી સેના સહિત કુળનો સંહાર કર્યો. એટલે જો આવા તપસ્વીના વીર્યથી પણ જો આવી જ પ્રકારનો વંશ બની શકતો હોય તો આપણે સાધારણ નિયોગ કરનારા એવા પ્રાકૃતજનોનું તો ક્યાંથી રક્ષણ થઈ શકે. એટલે આપણે આ વાત સમજવાની છે. મર્મની જે વાત છે એ છે કે આપણને બહુ એમ થાય છે કે ભાઈ મારો વંશ વેલો સચવાયેલો રહે ને મને આમ થાય. પણ આપણે ધ્યાન એ આપવાનું છે કે સંસ્કાર જે છે એ વધારે મહત્વના છે. પ્રેમ જે છે એ સુપિરિયર છે. કારણ કે સંસ્કાર અને વીર્યમાં દોષ આવી શકે છે અને કાળ જતાં એમાં બગાડ થાય છે. અને એટલા માટે વ્યાસજી કહે છે કે આપણે એવું ન સમજી લેવું કે બધું હંમેશા સચવાયેલું રહેશે. બુદ્ધએ કહ્યું છે ચેન્જ ઇઝ ધ ઓનલી પરમેનન્ટ કોન્સ્ટન્ટ. માત્ર એક જ બદલાશે, બદલાવ. અને એ જ સત્ય છે. ચેન્જ એ એક જ ત્યાં છે. કોણે ધાર્યું હતું કે શાંતનુ રાજાનું આવું જબરજસ્ત આવા અદ્ભુત એવા વંશજો જે છે એ 4-5 પેઢીમાં તો બધું પૂરું થઈ જશે. ભરતનો આખો વંશ.
અને એટલા માટે આપણે એ સમજવું રહ્યું કે આપણે શું કરવાનું છે. સંસારમાં આસક્તિ દૂર કરવાની છે અને અનાસક્તિ આપણે કેન્દ્રિત કરવાની છે દેવીમાં. અને જો એ થયું તો પેલા ઉપરવાળા સાથે સંબંધ બંધાઈ જશે. એ અદ્ભુત શક્તિ જે છે, યુનિવર્સની શક્તિ, એની સાથે સંબંધ બંધાઈ જશે અને એ તરફ મનન અને ચિંતન કરવું. આજનો અધ્યાય ખૂબ અદ્ભુત છે એ પ્રમાણે. અને એની સાથે આપણે આજે પહેલા સ્કંદની પૂર્ણાહુતિ કરીએ છીએ. આગલા સ્કંદમાં આપણે વ્યાસજી અને એમના વંશના ચરિત્રની વધારે ડિટેલમાં વાત કરવી છે. પણ આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.